કાલે હું ભરવાડ સમાજમાં રોટલી બનાવતી હતી અને આ બેન હે ને રોટલી શેકતા હતા. હવે મારો તો ટાઈમ થઈ ગયો છે જવાનો, એટલે મેં બેનને ટાટા બાય બાય કરી અને અમે તો બધા નીકળી ગયા છીએ જમી કારવી. અને જુઓ, અમે જવાના છીએ ભીમરાળા જવાના છીએ, રૂક્ષ્મણી માતાએ જવાના છીએ, નાગેશ્વર જવાના છે અને બેટ દ્વારકા જવાના છે. અને એની માટે અમે રિક્ષા સ્પેશિયલ બંધવી લીધી છે અને આવી ગયા છે રૂક્ષ્મણી માતાના મંદિરે. પણ આમ જુઓ ત્યાં ટ્રાફિક કેટલો છે, પણ આપણે દર્શન તો કરવા જ પડશે, કેમ કે દ્વારકાધીશના દર્શન કરાવે એટલે માતાજીને પણ આપણે દર્શન કરવા જ પડે. અને ત્યાં જે આ પિતૃનું પાણી હોય ને એ આપે છે, એ બધા અમે પાણીની પ્રસાદી લઈ લીધી છે અને હવે બહાર નીકળી ગયા છીએ. અને તડકાને ધ્યાનમાં રાખી અને જો બધા ગોઠવાઈ ગયા છે, કેમ કે અમારા અહીંયા એને માવા મલાઈ ગુલ્ફી ખાવાની છે અને ભાઈ અમારા માટે સ્પેશિયલ ફટોફટ ગુલ્ફી બનાવે છે અને બધાએ ગુલ્ફી ખાઈ અને ટાઢા થઈ ગયા છીએ. અને હવે સામે એને ગાયું દેખાણીને તો એમ થયું કે હવે લાવો ગાયોને પણ લીલું નાખી દે, કેમ કે આપણે તો આપણો કોઠો ટાઢો કરી લીધો છે, એટલે હવે આ તડકાને બેઠ્યું છે એટલે આપણે એને પણ થોડુંક ખવડાવી દઈએ અને થોડુંક દાન પુણ્ય આપણે કરવું પડે ને, આપણે ધામમાં ગયા હોય એટલે. તો અમે પણ ગાયોને લીલું ખવડાવી દીધું છે. અને તમે જાઓ ને રૂક્ષ્મણી માતાએ તો ત્યાં ગાયો બેઠી હોય ને તો તમે પણ એને અવશ્ય ગાયોને લીલું ખવડાવજો. અને હવે અમારે અહીંથી નીકળી જવાનું છે અને હવે અમારે જવાનું છે ભીમરાળા, જ્યાં મોગલમાનું મંદિર છે, તેમની જન્મભૂમિ છે ત્યાં. અહીંયા તો હું એને બીજી વાર આવી છું, કેમ કે 3 થી 4 વર્ષ પહેલાં આવી હતી ને તો અહીંયા આવું બધું કાંઈ નહોતું. અત્યારે અહીંયા બધું વધી ગયું છે. અહીંયા રહેવાની પણ સગવડ છે અને અહીંયા જમવાની પણ સગવડ છે. અને જોવા મસ્ત મજાનું મને બાલગોપાલ મળી ગયો છે, એટલે મેં એની સાથે એક ક્લિપ પણ લઈ લીધી છે. અને હવે આગળ અમારે નીકળી જવાનું છે નાગેશ્વર. પણ જો જેને ન હોય ને એ આવી ગયું છે. અરે મીઠું, અને આના વગર તો આપણે જીવનના સ્વાદ બધા અધૂરા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.